જય મહાદેવ। આજે મહાદેવ ગ્રુપ અમારે પાલિતાણા તાલુકાના સાંદણાસર ગામે કીટ વિતરણ કરવા આપણે આવી ગયા છે। તો મિત્રો વિડીયોને શેર કરજો, કારણ કે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ કોઈ આવા નાના માણસો હોય એમને કીટ વિતરણ કરે છે, તો ખાસ કરી અને વિડીયોને શેર કરજો કે આવા નાના માણસો હોય ત્યાં સુધી આપણે મહાદેવ ગ્રુપની જોડે પહોંચી જઈએ। તો મિત્રો આજે અમારે સાંદણાસર જેવું ગામ છે પાલિતાણા તાલુકાનું, અને જંગલ વિસ્તાર જેવું એમનું રહેણાંક વિસ્તાર છે, અને આપણે ત્યાં પહોંચી ગયા છીએ। અને આ કીટ વિતરણ મુન્નાભાઈ વાઘેલા કરી રહ્યા છે। અને એવી જ રીતે મિત્રો બધાએ આપણા વિડીયોના માધ્યમથી સાથ સહકાર સપોર્ટ આપજો, કારણ કે એક નિરાધારનો આધાર મહાદેવ ગ્રુપ તરફથી આ કીટનું વિતરણ મુન્નાભાઈ વાઘેલા કરી રહ્યા છે। તો મિત્રો જો આ બધી વસ્તુ આપણે વિડીયોના માધ્યમથી બતાવીશું, કારણ કે એમની કોઈ આગળ પાછળ કામ કરી શકે તેવી એમની પોઝિશન હોય નહીં, તો એવા લોકો સુધી આપણે પહોંચી મહાદેવ ગ્રુપ થકી અને આપણે એવી જ રીતે સાથ સહકારને સપોર્ટ આપજો। જય મહાદેવ મિત્રો, જય મહાદેવ। તો આજે મુન્નાભાઈ વાઘેલા સાંદણાસરથી મહાદેવ ગ્રુપની કીટ વિતરણ કરી રહ્યા છે। તો આપણે દાદાને ને એમને પણ બતાવવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ચાલો મિત્રો, દાદાને આપણે કીટ આપેલી છે મહાદેવ ગ્રુપ તરફથી મહાદેવ ગ્રુપ ગુજરાત। અમારે ગ્રુપ એવું છે મહાદેવ ગ્રુપ નિરાધારનો આધાર। ત્યાં દાદાને દાદીની આપણે કીટ આપેલી છે, અને પાલિતાણા તાલુકો, ભાવનગર જિલ્લો અને સાંદણાસર ગામ। ત્યાં દાદા ને દાદી બે અહીંયા એકલા રહે છે, અને આ મહાદેવ ગ્રુપ તરફથી અમારે લોકોએ કીટ મોકલેલી છે, તે અમે દાદાને કીટ આપવા આવેલા છે। ત્યાં કરિયાણાની બધી વસ્તુ છે, તે દાદાને આપણે પૂછવી, દાદા કીટ કેવું લાગી તમને? અમને સારી લાગી। હા, અને તમારા પરિવારમાં કોણ કોણ છો? કોઈ નહીં, બે। અને તમારા આધાર કરો ને આ? હા, અને અમે મહાદેવ ગ્રુપ તરફથી આ બધી વસ્તુ તમને આપી, કેવી વસ્તુ લાગી? બહુ સારી। હા, અને અમારા ગ્રુપ ને આશીર્વાદ આપો તમે। હા, ભોળાનાથ તમને જાજુ જાજુ આપે, અને આવું ને આવું કરતા રહેજો, અને આવું દાન દેજો। આવું ને તો તમારી પાસે સહાયતા રાખે ભોળાનાથ। બરોબર? હા, જય મહાદેવ। માજી તમારે? મારે તો 2 મહિનાનો પાટો આવેલો છે, હા, એટલે અમુક આ કામ કરી આપી। નહીં અને હું જે ગઈ એમ કે નો થવાનું હોય, હા, આ હંદા એમાં પ્રેમથી આપે ને આ પ્રેમથી આ આપ- રાજી છે। હા. એવું ન હોય, અમને પણ દુઃખ થાય આમાં તો। આ દત્તાય। બરોબર? તો એવા આશીર્વાદ એવા હારા સારા આશીર્વાદ આપો। ભોળાનાથ દાદુ દે મહાદેવ તો કેમ તમને આમ રેડી લાગ્યું બા? બારે રેડી લાગ્યો ભાઈ। તો તમારે આમ પરિવારમાં કોઈ આગળ પાછળ કોઈ નથી? નથી, એક દીકરી હતી તો સાસરે હોય। એક દીકરી હતી, એ સાસરે ગઈ? હા. એનું કઈ આપણે બોલવું હોય નહીં। નહીં, એની આશા તો દીકરીઓની આશા તો ન જ રાખવાની હોય। અમારે આ કોઈ છે તમારી રેખાની। તો અમારા રેખાની નહીં, અમારા મહાદેવ ગ્રુપની અમારા હા, અમે નથી આપતા, હા, ઈ તો સમજાય। અમારે મહાદેવ ગ્રુપ તરફથી હા, આપેલું તમને છે, જાજુ આપજો, તમે અને આગળ આવી જાઓ। આશીર્વાદ એવા આપો કે અમારું ગ્રુપ બહુ આગળ જાય। હા, તમારી બધાની સેવા કરતું રહે, અને અમારી સેવા કરતા રહ્યો, અને તમને ગ્રુપમાં જે જાજુ શાંતિથી આપે, આગળ ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર। અને આવી જ રીતે અમારે હજી તો શરૂઆત જ છે, હજુ તો અમારે ગુજરાત લેવલે આ ગ્રુપ પહોંચવા માંડ્યું છે, એટલે ઘણું ગુજરાત લેવલે તો વહી ગયું છે, પણ હજી બહુ જોરદાર થવાનું છે, અને આમાંથી હજી તો બહુ એટલે બહુ મોટું જ થવાનું છે। બહુ સારું ચાલે। અને તમારા આશીર્વાદથી આ ઝૂંપડું રીતે આપણે બતાવીએ છીએ વિડીયોના માધ્યમથી, તો તમારો પણ કોઈ સાથ સહકાર, તમને કોઈ પણ સપોર્ટ કરશે। મહાદેવ મિત્રો, જો આ એમની રહેવાની જગ્યા છે, આ એમનું ઘર કેતા એમનું આંગણું છે યાર। જો આ રીતના આવામાં રહે છે, અને ચોમાસામાં ઉપર કાગળ પ્લાસ્ટિક નાખી દેવાનું, એ પણ કોઈ નાખી દે, ગામના આવીને નાખી દે, એમને તો કોઈ છે નહીં આગળ પાછળ। અને જુઓ આ એમનું રસોડું છે મિત્રો,
આ એમનું રસોડું છે, આ એમનો ચૂલો છે, આ એમનો બધો માલ સામાન છે. અને હવે હું આ બધું એમનું આખું જે ઝૂંપડું છે, મકાન છે, એ બતાવું છું. જો આ એમનું મકાન છે, એનું રહેવાનું. અને આ પાછળ છે આ જંગલ વિસ્તાર છે. અને અમને અહીંયા સમાચાર મળ્યા એટલે અમારા મહાદેવ ગ્રુપ તરફથી કીટ અહીંયા આપી દીધી. અને ગાડીઓ પણ અમે દૂર મેકીને આવ્યા છે. અને જો આ એમનું રહેવાનું છે, આ એમનું ઝૂંપડું અને હાવ જંગલ વિસ્તાર જેવું જ છે. અને આપણે હજુ બતાવીએ કે આવી એમની પોઝિશન છે. તો અમારા મહાદેવ ગ્રુપના વિડીયો માધ્યમથી કોઈ પણ એમને સાથ સહકાર ને સપોર્ટ આપે છે. અને જરૂરમાં જરૂર ખાસ કરીને આપજો. તો બહુ ખૂબ રાજી થઈ ગયા છે. અને આવી જ રીતે અમારું દાન આવા લોકોને મળતું રહે એવી અમારે પણ મહાદેવ પાસે પ્રાર્થના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અમારા મહાદેવ ગ્રુપ તરફથી કેવું લાગ્યું છે બા તમને? અને સારું લાગ્યું ભાઈ. દાદા મહાદેવ ગ્રુપ છે એમ બધું તમને આપ્યું, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું અને અમે રાજી જાહેર થઈ ગયા. અને અમે આ અમારા 2-3 મહિના હાચી હા હે હા. અને હોય તો ખાઈ ન કરતો દઈશી. સાચી વાત એવું છે. છે? હા હા. એવું ન ના ના દાદા એવું ન કઈ લગાડતા. મહાદેવ ગ્રુપ અમારા ગુજરાત લેવલે છે અને અત્યારે તમને આ ગરીબોની સેવા નિરાધાર નો આધાર બની રહ્યા છે. તમારે કઈ મૂંઝાવાનું નહીં. તો તમને ભોળાનાથ મહાદેવ તમને લાટ આપશે. આગળ વધશો તમે. અમને આશીર્વાદ આપો, અમે આગળ અમારું ગ્રુપ વધે એવા આશીર્વાદ આપો. આશીર્વાદ તમને આપી તમારું ગ્રુપ આગળ વધશે અને તમે આગળ આવી જાઓ. તમારા ભોળાનાથ દયા છે. સારું સારું તો અમારો આશીર્વાદ છે. સારું સારું. અને અમારા વર્ષો વીતી ગયા છે. આશીર્વાદ છે. અમારું કોઈ છે નહીં. સાચી. ના ના દાદા તમને અમે એવું કન્ફ્યુઝ નહીં થવાનું. આમાં બધાયના ભગવાન હોય છે, કોઈનો ન હોય એનો ભગવાન હોય. હા બરોબર? એટલે આ તો નિરાધાર નો આધાર અમારા આધાર, મહાદેવ હા. ગ્રુપ છે. જો તમારી સુધી અમને પહોંચાડ્યા ને અમને ખબર પડી છે. હા. બરોબર? તો આવી જ રીતે અમે પણ તમને સાથ સહકાર ને સપોર્ટ આપતા રહેશું. હા કોઈ ટેન્શન લેવાની, મૂંઝાવાની. આ બધા. સારું. એકવાર કીધેલું છે કે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપ હા. હા તરફથી આ તમને બધું આપેલું છે. અમે કોઈ એક વ્યક્તિએ નથી આપેલું. નહીં, નહીં. બરોબર? હા. તો જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. મહાદેવ તમે આગળ આવી જાઓ. જય મહાદેવ. જય ખૂબ મહાદેવ. ખૂબ ધન્યવાદ. જય મહાદેવ. જય મહાદેવ.